पहली बारिश का नशा ही कुछ अलग होता है। पलकों को छूते ही सीधा दिल पे असर होता है। મિત્રો, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે અને કુદરતી રીતે વરસાદ આવતો હોય અને વરસાદના અમી છાંટણા થતા હોય છે, પરંતુ મિત્રો વાતાવરણમાં વરસાદને લીધે ભેજનું પ્રમાણ વધતું હોય છે। તેના હિસાબે વાતાવરણમાં અને હવામાં વાયરસજન્ય સાથે બેક્ટેરિયલ ગ્રોથ, વાયરસ ગ્રોથ અને જીવાણુજન્ય ગ્રોથ વધારે થતો હોય છે અને તેની સાથે આવી બધી બીમારી પણ વધારે ફેલાતી હોય છે। મિત્રો, આવી બધી બીમારીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ અને આવી બધી બીમારીથી બચવા માટે વર્ષા ઋતુ દરમિયાન કેવા શાકભાજી ન ખાવા જોઈએ? વર્ષા ઋતુ આવે એટલે પૃથ્વી પર જળ તત્વની પ્રધાનતા વધી જાય છે। મિત્રો, આપણું શરીર પંચમહાભૂત એવા 5 તત્વોનું બનેલું છે। તેમાં છે આકાશ છે, પૃથ્વી છે, જળ, વાયુ અને અગ્નિ એવા 5 તત્વોનું બનેલું છે। સાથે મિત્રો, વર્ષા ઋતુમાં સૃષ્ટિ પર જળ તત્વની પ્રધાનતા વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પણ પ્રમાણ વધી જતું હોય છે। ત્યારે મિત્રો, અમુક એવા શાકભાજીનું સેવન ન કરીએ તો આપણે એ બીમારીથી બચી શકીએ છીએ। પહેલા નંબરનું શાક છે તે છે કોબીજ અથવા તો કોબી। મિત્રો, ચોમાસામાં વર્ષા ઋતુ દરમિયાન કોબીજનું સેવન કરવું બિલકુલ નિષેધ છે, એટલે કે કોબીજ ખાવું ન જોઈએ। મિત્રો, કોબીજ શું કામ ખાવું ના જોઈએ? કેમ? કારણ કે કોબીજનો ગુણ એ છે કે તે છે જળગ્રાહી ગુણ છે, એટલે કે તે પાણીને પકડી રાખે છે। મિત્રો, વરસાદ આવે છે અને ઈશ્વરે એવી રચના કોબીજની કરેલી છે કે વરસાદના પાણી પડવાને કારણે કોબીજમાં પાણી તો જાય છે, પરંતુ તેની પાણી બહાર નીકળવા માટેની વ્યવસ્થા નથી કરેલી, પાણી બહાર નીકળવા માટેની જગ્યા નથી થયેલી। તો એના માટે થઈને કોબીજ એ જળગ્રાહી ગુણ ધરાવે છે અને તેમાંથી પાણી નથી નીકળી શકતું અને તે પાણીને જકડી રાખે છે। જ્યારે પણ વર્ષા ઋતુ આવે, વરસાદ આવે ત્યારે સાથે સાથે તડકો પણ આવતો હોય છે। ત્યારે ખૂબ ઝીણી ઝીણી સૂક્ષ્મ જીવાતો ઉડતી હોય છે અને એનું સ્થાન શોધવા માટે તે સતત પ્રયત્ન કરતી હોય છે અને તેને ભેજનું પ્રમાણ વધારે હોય અને સાથે ખોરાક પણ મળી રહે અને તડકો પણ ના આવે તેવું સ્થાન તે શોધવાના પ્રયત્ન કરતી હોય છે। મિત્રો, તેવા સમયે એકમાત્ર કોબીજ છે કે જેમાં તેને આ બધી જગ્યા મળે છે। કોબીજમાં પાણી વિપુલ પ્રમાણમાં હોવાથી જ્યારે આપણે તેનું શાક બનાવીને ખાઈએ છીએ ત્યારે તેના હિસાબે વાયરસજન્ય બીમારી અને બીજી અનેક બીમારીઓ આવી શકે છે। સાથે મિત્રો, આ સમયમાં આધુનિક યુગમાં કોબીનું ઉત્પાદન વધારવા માટે ઘણા પ્રકારના પેસ્ટિસાઇડ, ભરપૂર માત્રામાં પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવામાં આવે છે અને જો તમે આવા પેસ્ટિસાઇડવાળા કોબી અને તેનું શાક બનાવીને જો તમે ખાઓ તો તેનાથી તમારે વાયરસજન્ય બીમારી, બેક્ટેરિયલ બીમારી અને સાથે બીજી અનેક બીમારીઓને તે નોતરું આપે છે। તો મિત્રો, ખાસ કરીને વર્ષા ઋતુ દરમિયાન કોબીજનું શાક અથવા તો કોબીજ ના ખાવું જોઈએ, કોબીજનું સેવન બિલકુલ ન કરવું જોઈએ। જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તે વર્ષા ઋતુ દરમિયાન કોબીનું શાક ન લેવું જોઈએ। બીજા નંબરનું શાક એટલે કે ફ્લાવર। મિત્રો, કોબીજ જેવા જ ફ્લાવરના ગુણ છે, એટલે કે ફ્લાવર પણ જળગ્રાહીનો ગુણ ધરાવે છે, એટલે કે તે પાણીને પકડી રાખે છે। જ્યારે પણ તમે શાક માર્કેટમાં જશો ત્યારે મિત્રો, ફ્લાવરની ઉપર ખૂબ ઝીણી ઝીણી જીવાતો ઉડતી જોવા મળે છે। આ તો એવી સૂક્ષ્મ જીવાતો છે જે તમને નરી આંખે પણ નથી દેખાતી હોતી, પરંતુ મિત્રો વરસાદી પાણીને લીધે ફ્લાવરની અંદર ભરપૂર પ્રમાણમાં બેક્ટેરિયાનો ગ્રોથ, ફંગસનો ગ્રોથ અને અલગ અલગ વાયરસનો ગ્રોથ પ્રચુર પ્રમાણમાં થયેલો હોય છે અને મિત્રો એ ફ્લાવર જો ખાવામાં આવે, એનું શાક બનાવવામાં આવે તો શરદ ઋતુની અંદર કોલેરા છે, ટાઇફોઇડ, ઝાડા ઉલટી અને પેટની તકલીફો થવાની પૂરેપૂરી સંભાવના રહે છે। તમને એવું લાગે છે કે આ શાક ખાઈએ તો આપણને કાંઈ નહીં થાય, શું થશે એ પ્રશ્ન થાય છે, પણ મિત્રો જો તમે આ વર્ષા ઋતુમાં ફ્લાવરનું શાક ખાશો તો જરૂરથી કફ સંબંધી બીમારી વધે છે। એ સમય દરમિયાન કફનું પ્રમાણ વધે છે અને વર્ષા ઋતુ પછી આવનારી એટલે કે શરદ ઋતુમાં કફનો પ્રકોપ વધે છે અને બીજી અનેક બીમારીઓ વધારે થાય છે। તો મિત્રો, બીજા નંબરનું કયું શાક કે જે તેમનું આપણે સેવન ના કરવું જોઈએ અને તે છે તે ફ્લાવરનું શાક। ફ્લાવરનું શાકભાજીનું સેવન આપણે વર્ષા ઋતુ દરમિયાન સેવન ના કરવું જોઈએ। વર્ષા ઋતુમાં પ્રકૃતિમાં પણ જળ તત્વની પ્રધાનતા વધી જાય છે
અને સાથે મિત્રો તેના હિસાબે આપણા મનુષ્ય શરીરમાં પણ ભેજનું પ્રમાણ વધી જાય છે. મિત્રો ખાસ કરીને વર્ષા ઋતુ દરમિયાન લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન સાવ ઓછું કરવું જોઈએ અથવા તો ના કરવું જોઈએ. અને તેમાંનું એક શાક એટલે કે પાલક. મિત્રો પાલકનું સેવન વર્ષા ઋતુ દરમિયાન બિલકુલ નિષેધ છે. પાલકનો ગુણ જળગ્રાહી છે. ખરેખર પાલક શિયાળાની વસ્તુ છે, તે ખરેખર શિયાળામાં ખાવી જોઈએ. પરંતુ મિત્રો વર્તમાન સમયમાં ચોમાસામાં પણ પાલકનું વેચાણ થઈ રહ્યું છે. મિત્રો વર્તમાન સમયમાં લોકો પાલકનું જ્યુસ પીતા હોય છે. તે હકીકતમાં ફાયદાકારક તો છે જ, પણ હા, તે શિયાળામાં ફાયદાકારક છે. અત્યારે જો તમે પાલકનો રસ પીશો અથવા તો જો તમે પાલક ખાશો તો અત્યારે કાંઈ નહીં થાય, પરંતુ જેવી શરદ ઋતુ ચાલુ થશે એ ભેગું તરત જ પાલકના ઉષ્ણ ગુણના કારણે શરદ ઋતુ દરમિયાન પિત્ત પ્રકૃતિ વધે છે અને તેના હિસાબે ચામડીની તકલીફ, કફની તકલીફ અને ખાસ કરીને ચામડીની તકલીફ જેવી કે ધાધર છે, ગુમડા છે, ખરજવું અથવા તો સાથે ફંગલ ઇન્ફેક્શન જેવી ઘણી બધી જેવી તમામ સમસ્યાઓ ઊભી થાય છે. અને આવી સમસ્યાઓ ન ઊભી કરવા માટે અને આવી સમસ્યાઓથી બચવા માટે વર્ષા ઋતુ દરમિયાન એક એવા શાકનું સેવન ના કરવું જોઈએ અને તે છે પાલક. ચોથા નંબરનું જે છે તે કોઈ શાકભાજી નથી, પરંતુ તે સલાડ છે. મિત્રો વર્ષા ઋતુ દરમિયાન આપણે કાકડી છે, કોબી છે, ટમેટા અને ખીરા કાકડી એવા તમામ પ્રકારના સલાડ વર્ષા ઋતુ દરમિયાન ખાતા હોઈએ છીએ, પરંતુ તે વર્ષા ઋતુ દરમિયાન ખાવા બિલકુલ નિષેધ છે. શા માટે મિત્રો સલાડનું સેવન ના કરવું જોઈએ? મિત્રો ચોમાસામાં વર્ષા ઋતુ દરમિયાન પાચન શક્તિ મંદ પડે છે, એટલે સલાડનું પાચન ભારે હોવાથી તેમનું પાચન હળવાશથી ન થતા સલાડનું સેવન ન કરવું જોઈએ. સાથે મિત્રો વર્ષા ઋતુ દરમિયાન કફ અને વાયુ એમ બંને પ્રકૃતિની પ્રધાનતા વધારે જોવા મળતી હોય છે. અને જો ચોમાસામાં પાલક છે, કાકડી, ખીરા કાકડી અને કોબી અને ટમેટા કે જે આપણે સલાડ ફોર્મમાં ખાતા હોઈએ છીએ અને તે સલાડ ફોર્મમાં ખાઈશું તો ચામડીની બીમારી અને કફ સંબંધી બીમારી જરૂરથી સર્જી શકે છે. તો મિત્રો ચોમાસાની અંદર તમામ જે કાચી વસ્તુઓ ખાતા હોય તેનું સેવન ન કરવું જોઈએ. જો આપણે તેનું સેવન કરીશું તો શરદ ઋતુ આવશે એટલે કે તે ચામડી અથવા તો કફ રૂપે તે બીમારી રૂપે બહાર આવે છે અને મિત્રો અનેક બીમારીઓની સમસ્યા ઊભી થાય છે. મિત્રો ખાસ કરીને વર્ષા ઋતુ દરમિયાન જો તમે આ 4 શાકનું સેવન ન કરશો તો ઘણી બધી સમસ્યાઓ, ઘણી બધી બીમારીઓથી બચી શકો છો. અને સાથે મિત્રો તમે એ સમય દરમિયાન એટલે કે તેના સમય દરમિયાન તમે તેનું સેવન ભરપૂર રીતે કરી શકો છો અને સ્વસ્થ રહી શકો છો. ખાસ કરીને વર્ષા ઋતુ દરમિયાન આ 4 પ્રકારના શાકભાજીનું સેવન ન કરવું જોઈએ અને આપણે સૌએ સ્વસ્થ રહી શકીએ છીએ. તો સૌને મિત્રો ડૉક્ટર રાજનના જય શ્રી કૃષ્ણ.